પાત્ર ગુના છે એટલે આ આગોતરા જામીન અરજી આપવા પોલીસ સ્ટેશનથી જ આપવા પડે, પણ પોલીસે ઠીક છે એમની જે કઈ મનસા હોય નથી આપી તો નથી આપી. આ જામીન એ એક વ્યક્તિનો અધિકાર છે અને એમાં તો પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી દેવા પડે. પણ એક દલીલ એવી થઈ કે તમે જામીન માગ્યા નહીં એટલે અમે આપી નહીં. આ તો એક બહુ એકદમ વીક આર્ગ્યુમેન્ટ, એ કઈ મહત્વની વાત નથી. તો એના માટેના બીજા જે કલમ જેના માટેની ચર્ચા થઈ કે ભાઈ સપોઝ કે તમે નોટિસ બજાવી કે તમે આરોપીને હાજર થવા માટે નોટિસ બજાવી તો એ નથી હાજર થતો એના માટે તમે કોર્ટને જાણ કરી, કેમ કે એની પણ જોગવાઈ કાયદામાં છે કે જો કોઈ આરોપી નોટિસ બજાવ્યા પછી હાજર ન થાય તો તમે એને માટે કોર્ટને જાણ કરો કે સાહેબ આપને નોટિસ બજાવી એ હાજર નથી થતા તો આપ એમાં ઓર્ડર કરો, અને કોર્ટ ઓર્ડર કરે પછી જઈને તમે એની સામે જે પગલાં લેવાનું એ કાયદા મુજબની લઈ શકો. પણ આમાં જે મુખ્ય નડી એમને કે એવી કોઈ નોટિસની જાણ એમને કોર્ટમાં કરી નહીં, કોર્ટનો કોઈ ઓર્ડર લીધો નહીં, અને તમામ જે કલમ મુજબના પ્રોડક્શન આવ્યું એ બધું જામીન પાત્ર.